હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. કહેશો તીર્થ તીર્થ ઉઠ. ચીકુ ગુડ મોર્નિંગ, ઉઠ. તીર્થ એ તીર્થ ઉઠ. તીર્થ ઉઠ, સ્કૂલ જવાના તારે. ઊભો થા. ઉઠ, હું ચા બનાવો. હો, ચા બનાવો. ઉઠી જા. સવારે ચા નાસ્તામાં ભૂંગળા તરું અને ચા બનાવું. ચાલ ભૂંગળા નાસ્તામાં. જો પાણી આવી ગયું, પાણી ભરાવાનું કીધું. જો નળી હોય ને પાણી ટપકો જો થોડું થોડું, એટલે મેં આ ટપ આટલા મેં કહ્યું. જો પાણી ભરાવાનું નથી દીધું. હવે વાસણ બધા મેળવી દઉં, પછી ભૂંગળો તરું. થોડુંક પાણી ભરી ગયું, બંધ કરી દઉં. પાણી ભરી ગયું. હા, હવે તો ગઈ જો તેલ ગરમ થાય અને ચા ઉકળવા મૂકી દીધો. જો પાપડ તળું થોડા હું અને હે ને ભૂંગળો. પણ આ પાપડ બહુ મોટા થઈ જાય તરત એટલે ને ટુકડા કરી દીધા. અને હવે તળું જો પહેલાં ઘણો પાપડ નાખી ગરમથી જ નહીં ગયું. જો ભૂંગળા ભૂંગળા અને પાપડ તળાઈ જાય જો, અને ચાય બની ગયો. અને જો આમાં તીથ ઉઠીને આવ્યા, તીથ ઉઠીને બુડું બુડું ધોઈને આવ્યા. અને હવે તીથ ચા પીસીને પછી એમાં તીથને નવડાવવાનું. બેજો અમે ફાઇનલી ચા નાસ્તો કરવા દઈ જઈએ. આવો જા તીથનો ચા અને મારો ચા. તીથના ચામાં તો દૂધ વેડી ગયો ને એટલે ધોળો ધોળો ચા લાગે. અને મારો છે આવી ભૂંગળા તીથ મસ્ત મસ્ત ભૂંગળા જો પાપડ. હવે અમે ચા નાસ્તો કરીએ. ગાઈજો અમે હવે ચા નાસ્તો કરીએ. અને અમારે તીથ જ્યાં નીની કરવા તીથે ટોકર ભર્યું. જો તીથ હવે નીની કરશે. પછી તીથના સ્કૂલ જવાના એટલે હું તીથને નવરાઈને તૈયાર કરી દઉં. તો મને રહેજો. હ આમાં તીથે ટોકર ભરી દીધું ગરમ પાણીને. ગીઝરથી ગરમ પાણી ભરી દીધું તીથે તો. અને હું તીથને નવરાવું. ગઈ જો તીથ તો નહીં બહાર ગયો. અને તીથનો નાસ્તાનો ડબ્બો બોટલની ભરી દીધી. હવે બેગમાં મૂકી દઉં. તીથના બૂટ પહેરાવી દઉં. બૂટ પહેરાવી દો તા. જો આમાં ત્રીજો સ્કૂલ અને વહન હું બધી જો પાણી બોટલો ખાલી એટલે પાણી બોટલો બધી ભરીને મૂકી દઉં ફ્રીજમાં. એટલે ઠંડુ થઈ જાય પાણી પીવા માટે. કારણ કે તીથને તૈયાર કરવા મોકલવાનો હતો એટલે મેં ને પાણી બોટલો ભરીને નથી મૂકી. એટલે હવે ને ભરીને મૂકી દઉં. જો માટલી મેં ભરીને ફ્રીજમાં મૂકી દઉં. જો પાણી બોટલો તો ભરી દીધી અને મૂકી દઉં ફ્રીજમાં. અરે જો આ તો ઠંડી જ છે. સેવ જો સેવ વળગ્યું. આ જોવાનું શાક બનાવવાના વળગ્યોનું અને બધી સેવ. જો આજ તો લોટ પતી ગયો એટલે હા દહીંનું કરવાનું. ડબ્બો કરી દીધો. જો ઘસી દીધો એટલે હા ને હવે દહીંનું કરવાના. અને વધ્યો તો ને થોડો લોટ એ જો કાઢી દીધો. જો
દહીણું કરી દઈએ પહેલાં. ગાઈસ જો હું હવે ઘઉં કાઢું. પહેલાં ડબ્બામાં ભરીને બહાર કાઢું, પછી દહીણું કરવાનું. જો લેબડા પંતો નાખ્યા તો ઘઉંમાં. જો ડબ્બો ભરી દીધો, હવે કાઢી દો બહાર. ડબ્બાના બહાર કાઢું. જો વાડીઓમાં રાખી દઉં. જો ડબ્બામાં ઘઉં કાઢી દીધા ટોકરમાં. અને હવે ને ચાળીને વેણું અને દહીંનું કરી દઉં. જો આમાં દહીંનું થઈ ગયું અને અમે હવે દહીંનું મેકી આવશું. તીખા લેતા આવશું બધા. ગાય જો હવે ને ગવાર સંભાળવાનું ચાલુ અમારે. એ બધું ગવાર આ બધું ના હારો હોય ને એ બધું કાઢી દીધું બહાર. જો લસણ ફૂલાયો અને હું ગવાર જો આમાંથી હોમવર્ક કરો અત્યારે. ક લખવાનું ચાલુ એમ. આ બાકી રહ્યો રે જો ક બાકી જો આમાં તીથના ક લખેલા છે ભાઈ ગાઈસ. લખ્યો જો નથી તીથ હોમવર્ક કરી એમાં તીથના ક લખેલા બતાવજો ગાઈસ. આમાં તીથે ક ચેવા લખે કબૂતરના ક લખે એ બધા ચેવા લખે તીથના ક. ગાઈસ જો મેં વાહન કચરો વાળવાનું ચાલુ કર્યું. જો લસણને ફોલી હતું ને તે લસણનો ફોતરો ને બધું ઉડીને આવી હતું એટલે હે ને કચરો વાળું હું હવે જો હા પહેલાં તો આખા ઘરમાં કચરો વાળી દઉં, પછી પોતું કરી દઉં. અને એમાં તીતો જતા રહે બહાર રમવા માટે. જો આમ કચરા પોતું કરી લઈને તીથના દાદી બહાર બેઠા તે ફોન મગાવી એટલે હે ને હું જઉં ફોન આલવા માટે. જો એકાંશે ઉઠી ગયું રમી તીથને બે. ઓવા પાણી આવ્યું. જો જ પાણી આવ્યું ને એટલે હવે જમનામાં હેડે વાસણ બાસણ ઘસી જજે. જમનામાં હેડે હવે વાસણ બાસણ ઘસવા. કંચન ઉઠી ગયો હવે ચા બનાવશે. લો દક્ષામાસી નખમાં મેલ કાઢી જો બક્કલથી. નખમાં મેલ ભરાઈ ગયો. નખમાં મેલ ભરાઈ ગયો ને એટલા. અને તીત ને એકાંશ બે દળે બેટ રમી. અલે યાર એ દડો જો આવ્યો જો પેલો બોલ આવ્યો તારો. તીથને જો પીળું બેટ અને પીળો દડો. હા ભા બેટ લઈ ગયો તો તારું. ભા પાન તો હો જો તીથ રમી જાય હવે દરે બેટ એકાંશ રમી જણ. જો કંચન વાહન તો હશે હજુ તો પછી ચા બનાવશે. અત્યારે પાણી આવી હોય એટલા. અને આ જો બેસી છે એ ચમ બેસી ગયો ચમ બેઠો ઈ. અને જો તીથના દાદી વાતો કરી ફોન ઉપર. ચમ બેસી ગયો ઊભો થા. હા આવ્યો જો દાડો તારો લાય નાખું. કે બોલ ના જો યુવરાજ આવ્યો હવે સ્કૂલથી. આવા દઉં આવ્યો. આ પકડું બેટે પકડું ચમ પાણી પીવા જોઈએ. તો તીથન દરે બેટ મને પકડાઈ અને જો પાણી પીવા
એકાંશ લે બોલ આલજે મને બોલ. હા પેણા જતર હું નાખું જા પેણા જતર હું નાખું જા સ્કૂલ છૂટી બધા છોકરા જોઈ જા પેણા જતર હું નાખું બોલ. હા બસ આવા દઉં આ દે દરો એ આયો 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 માર 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 હવે આયો આવા દે આવા દે આવા દે. એ જતો રહ્યો હઈ જીઓ આવી ગયો મારા હાથમાં જડા હું મારું બોલ મારું જા બોલને આવવા દઉં તું માર આગો જા થોડો 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 આગો જા હું આવવા દઉં તાર દડો હેડ જા તી તો પાલું ભરીને બહાર આવ્યો પીવા માટે. એવું ના કરે ગઈજો અમારે ત્રીજો ધાબા ઉપર રમવા એટલે હું તીથને લેવા જઉં અને કાંચો ગાડીમાં રમી જવું હવે ઉપર જો તો જાય સ્કૂલની બસ પડીએ જો આનંદ નિકેતન મહેસાણા સ્કૂલ અને આવીએ જો ઇંગ્લિશ મીડિયમ ના જો કૂતરું ચો ઊંઘ્યો જો ફાઈનલી ધાબા પર પહોંચી જઈ. દરવાજો તો ખુલ્લો જ છે એટલે અમારે તી થાય ને એ જો હોય એ બાજુ આ રહ્યો તીથ તું રમવા આવ્યો હા આલુ ડાળું આ કને ભાગી તીથે તીથે નહીં ભાગ્યું. એ તું રોજ હોય રમી ધાબા ઉપર હા શરદી થઈ છે એ એકાંશ એકાંશ ને ત્રિદેવ ને નામ ભૂલી જવાય. ટી શર્ટ હારી પહેરી લે મહાકાલ વાળી જો મહાકાલ લખેલું હો. અને તું શું કરી પૈસા ઉડાડી પંતો ઉડાડો આપણા લેબડાનો જાય તીસ કે પંતન કે પૈસા ઉડાડું હું. અને જો એરોડ્રમનો નજારો અત્યારે તો વિમાન પડ્યો પેના ટોપ ઉપરાનું જગેશ વિમાન જાય જાય પેને જા લાગે વિમાન અને તીથું કર સાયકલ જો બીજું વિમાન જાય ગઈશ હાલ જ વિમાન ને ઉપરથી ઉતરી નેચાઈ રહ્યું જાય આગું આગું જવાય રોડ ઉપર ચીકુ ખુરશી ચોથી લાવ્યો સાર્થક ના ઘેરથી લાવ્યો બેહવા આલ દે તું જા તો હેડે આવા ગઈ છો અમે હવે જઈએ નેચર હું તો લઈ લીધું છે બીજું વિમાન ઉતરો હળોથી જ નેચર આવો હડો આવો હું ના હવે નેચર જવાનું
ગાઈસ જો અમારે તો જતો રહ્યો પૂનમ ભાભી બેન કહીએ અને જવું હવે નેચર જો વરસાદ આવે એવું પણ વરસાદ જ નહીં આવતો ચો સીડીથી ફાઇનલી નેચે ઉતરી જઈએ ગેસ જો અમારે અત્યારે બનાવવાનો અહીં વડો જો તેલ ગરમ કરવા મૂક્યો અને પછી વડો તળું હું જો બનાવીને મૂકી દીધો અહીં અને તળવાનો જો તેલ ગરમ થાય તેલ ગરમ થઈ જાય એટલે પછી હું વડો તળું ગઈ જો વડો તળવાનું ચાલુ કરી દીધું અમે તળવાની મેથીના વડા બનાવ્યા આજ તો મેથીમાં વડોમાં મેથી નાખીને વડો બનાવ્યો અમે તળવાનું ચાલુ હો જો આટલો વડો તળ્યો જીરા તળવાનું ચાલુ હો તળાઈને ઉપર આવી જાય જો મસ્ત ટેસ્ટી વડો આવા ગાઈસ મેથીનો વડો કને ભાવી કોમેન્ટ જરૂર કરજો અમે તો મેથીનો વડો બહુ ભાવી અને ખીચડી થાય એક બાજુ શાક બની ગયું ખીચડી ને વડો હજુ તો રોટલી બનાવવાની બાકી આ પણ પહેલાં હું વડો બનાવી દઉં પછી રોટલી બનાવ્યો જો અમારે શાક બની ગયું ને વડો જો બીજો આટલા નીકળે બને